ભાવનગર શહેરના કરચલિયાર પાર વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીના હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે। અમારી સામે કેમ જુએ છે તેમ કહી બે શખ્સોએ એક યુવાન પર ધારિયાથી હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। ઇજાગ્રસ્ત યુવાને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કરચલિયાર પાર વિસ્તારમાં આવેલા ઇસ્તા ફતાની શેરીમાં રહેતા અને ફેબ્રિકેશન વ્યવસાયમાં છૂટક મજૂરી કામ કરતા શૈલેષ ઉર્ફે ધુમાડો ધીરુ ચૌહાણ ઉંમર વર્ષ 39 આ વિસ્તારના નયન હરેશ બારૈયા તથા કરણ ઉર્ફે ભાટુ વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જણાવ્યું હતું કે ગઈકાલે સાંજના સમયે ફરિયાદી મામા કોઠા રોડ પર આવેલા 60 ફળી નજીક સહેજ કેબિન ચા પીવા માટે ઊભો હોય ત્યાં થોડી દૂર નયન તથા કરણ કોઈ સાથે ઝઘડો કરતો હોય તે દરમિયાન નયન અને કરણ હાથમાં ધાર્યું તથા ફરસા સાથે ફરિયાદી શૈલેષ પાસે આવ્યા હતા અને અમારી સામે કેમ જુએ છે તેમ કહી બંને શખ્સોએ શૈલેષ પર ધારિયા અને ફરસા વડે હુમલો કરતા ફરિયાદીએ જીવ બચાવવા પોતાના ઘરમાં દોડી જતા હુમલાખોરોએ તેનો પીછો કરી તેના ઘરમાં ઘૂસી હથિયારોનો ઘા ઝીકી લોહિયાળ ઈજાઓ પહોંચાડી જામથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સૈટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સારવાર બાદ તેણે પણ બંને હુમલાખોરો વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। શૈલેષ ધીરુભાઈ ચૌહાણ કચલિયા ભરા કઈ નહીં, હું ચા પીતો હતો ચાની દુકાને, એ લોકો માથાકૂટ કરતા હતા। પછી મને જોઈ ગયા તો આવ્યા, મને ગાળો દેવા મળ્યા। મેં કીધું ભાઈ શું છે ભાઈ? બસ તો કે તારે શું છે એમ કરી મા બેટા હું ગાળો દીધી એટલે સીધે મેં કીધું ભાઈ ગાળો ન દેતો। પછી સીધો ઘા કર્યો એટલે પછી ઘરે ગયો હું, એ લોકો બધા ઘરે આવ્યા, બધા હથિયાર લઈ લઈ ધારિયા લઈ લઈ અને સીધા ઘા કરવા મળ્યા। હું એકલો જ હતો। નયન હરેશભાઈ બારૈયા ને એની યાર એક બીજો ભાઈબંધ હતો, એનું નામ નથી આવડતું। 2 જણા ટોટલ 7-8 જણા હતા પણ નામ નતા આવડતા। આ મેન માણસ 2 થયા। આ બેનો ત્રાસ થોડો વધારે તારીયું હતું સ્ટીલનું, બસ એક ની ભાઈ ફરસો હતો। હે એક નયન ને એક બીજો એનો ભાઈબંધ માથું। તમે ઈજાગ્રસ્ત કેટલા જણા થયા છો? તમે એક જ હું એક જ છું। ઓકે, આ વિશે ફરિયાદ કરવાના છો? હા। ફિરોજ મલેક, ભાવનગર।